મહામંડલેશ્વર 1008 શ્રી ઋષિ ભારતી મહારાજને યોગ્ય ન્યાય અપાવવા બાબત કલેક્ટરને આવેદન। કોળી સમાજના ઋષિ ભારતી બાપુ કે સરખેજ માં આવેલા આશ્રમ સંભાળી રહ્યા હતા અને ગરીબ પરિવારના બાળકોને ભણતર માટે રૂમ પણ આપી રહ્યા હતા। હાલ પૂજાના બહાને અમુક લોકો 152 સાથે આશ્રમ માંગ ઘૂસીને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ભગાડી અને ત્યાં રહેલા સ્વપમ સેવકોને પણ કાઢી મૂક્યા અને આશ્રમ પર કબજો જમાવ્યો છે। આશ્રમના તાળા તોડી ખોટા વિડીયો બનાવી બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે। તો આપ સાહેબ સરકાર શ્રીને વિનંતી છે કે કોળી સમાજના આ મહંત હોવાથી ભેદભાવ રાખી અમુક મહંતો કે જેમને કબજો લીધેલ છે એવા કાર્યના થઈ તેના માટે તથ્ય તપાસ થાય અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય। અને કીર્તિ પટેલ કે જેમને કોઈ પુરાવા વગર ઋષિ ભારતી બાપુને સમાજમાં બદનામ કરવા જે કોઈ પણ પુરાવા વગર વિડીયો બનાવી તેમની સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ છે તે રિમૂવ કરવામાં આવે અને તેમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। જે લોકોએ આશ્રમનો કબજો લીધો એ સમયના આશ્રમના સીસીટીવી કેમેરા તટસ્થ તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે। જે તાજેતરમાં અમદાવાદ સરખેજ ખાતે જે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ જે બળજબરીથી તેમને ત્યાં આશ્રમમાંથી કાઢી મૂક્યા એ માટે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ। તે સિવાય અસામાજિક તત્વો જે સનાતન ધર્મને ડાગ લગાડે છે તો સરકાર શ્રી માય બાપને આપણે કહેવા વિનંતી કે આવા લોકો સામે સખ્તમાં સખ્ત પગલાં લે। ઓકે।